કયા બંધનને કારણે તમે આવો. એ મેં થોડીક શાસ્ત્રી, થોડીક લોક વ્યવહારનું દર્શન મેં ત્યાં રજૂ કર્યું. અને અધિકારી ગણોને કહ્યા કે કાનૂન તો એનું કામ કરે, પણ કાનૂનને કરુણાની છાયામાં ઉપયોગમાં લેજો. કરુણાની છાયામાં કાનૂન તો રાખવો જ. ખેર, હું આપને એ કહેવા માંગુ કે સંવેદના એનું સંરક્ષણ કરીએ. મેં વૃદ્ધાશ્રમમાં મેં આટલું મારા માતા પિતાને સ્મરણ, એનું કોઈ ફળ નહીં ઈચ્છશો. નહીતર તમે સંરક્ષણ કર્યું એનો અહંકાર આવશે, એ અહંતા પેદા કરશે. અને છેલ્લું સમર્પણ. માતા પિતા તનય યયાતિ યૌવન દયુ. એ પ્રસંગ ઠીક છે કે નહીં એનું મારે પોસ્ટમોર્ટમ નથી કરવું, એ પૌરાણ. પણ તનય યયાતિ, બાપને દીકરાની જુવાની જોતી હતી સંસાર વિહાર માટે, અને એક દીકરો એવો નીકળ્યો કે પોતાની જુવાની બાપના સુખ માટે આપી દીધી. આ કઈ રીતનું સમર્પણ છે એનું એનાલિસિસ નથી કરવું. પરશુરામ પિતુ આજ્ઞા રાખી. પરશુરામના પિતા જમદગ્નિએ કહ્યું કે તું આમ કરી નાખ, ને એણે એમ કરી નાખ્યું. આપણે એના અર્થો જુદી રીતે સમજવા પડશે. પણ મેં પિતા માટે સમર્પણ કર્યું, એનું જો ફળ ઈચ્છશો કે મેં આટલું સમર્પણ કર્યું એનું મને ફળ મળવું જોઈએ, તો એ કદાચ અપેક્ષા રાખી તો સમર્પણની જગ્યાએ દંભનું દર્શન થશે. એ સમર્પણ દાંભિક બની થશે. એટલે મોરબીના યુવકને કેન્દ્રમાં રાખીને કહું છું, અપેક્ષા વગર સેવા કરીએ તાકી શાંતિનો અનુભવ થાય. અપેક્ષા વગર સ્મરણ કરીએ જેથી કરીને આપણને એક રસની તૃપ્તિ પ્રાપ્ત થાય. અપેક્ષા વગર સંરક્ષણ કરીએ જેથી કરીને અહંકારથી બચી શકાય. અને અપેક્ષા વગર સમર્પણ કરીએ અહંતાથી અને દંભથી બચી શકાય. આવું તલગાજરડાને કંઈક લાગે છે. આ તો તમારી ચિઠ્ઠી આવી એટલા માટે મેં તમને કહ્યું. દમે દમે સપ્તરત્ના દધાના. વેદ કહે છે તમારા ઘરમાં 7 રત્નો છે. અને વેદ કહે એટલે પછી વાત પૂરી થઈ ગઈ. દમનો અર્થ દમન પણ થાય, ઇન્દ્રિય નિગ્રહ પણ થાય. એક પરિવારમાં સંયમી લોકો, પતિ પત્ની, બાપ બેટો, વૃદ્ધ યુવાન, આ બધા સંયમપૂર્વક નિયમપૂર્વક જીવતા હોય તો એક દમનો અર્થ ભાષ્યકારો આ પણ કરી શકે. દમ, લેકિન સંસ્કૃતમાં દમનો અર્થ થાય છે કૌશિકભાઈ ઘર. ઘર, દમ મીન્સ ઘર. સંસ્કૃત વાંગ્મય ગજબ છે સાહેબ. એ તો આ મહાપુરુષો ભણ્યા છે ગુરુના પગમાં બેસી બેસી, અને જ્યારે એના ઉચ્ચારો આપણે સાંભળીએ છીએ ત્યારે સંસ્કૃત. દમ એટલે ઘર, જ્યાં શાંતિથી આપણે દમ લેતા હોઈએ છીએ. હાશ, ફરી ફરીને ઘરે આવ્યા એટલે નિરાંતે શ્વાસ લેતા હોઈએ. દમ માની ઘર. અને વેદ એમ કહે કે તમારે એટલા તો વૃક્ષો અને વૃદ્ધોની ચાલે છે, વાત એટલા માટે ત્યાં લઈ જવા છે. આ તો વચ્ચે મોરબી આવ્યું, આમ કચ્છમાં જઈ મોરબી વચ્ચે આવે જ ને સાહેબ, એટલા માટે વચ્ચે મોરબી આવ્યું. અને યુવાનનો પ્રશ્ન હોય એટલે મને ગમે, મને વધારે ગમે. યુવાન પૂછે, યુવાનોમાં જિજ્ઞાસા જાગે, વધારે ગમે. એક યુવાને તો પૂછ્યું તમારી દિનચર્યા બતાવો. મારી દિનચર્યા જાણીને શું કરશો? તમારી દિનચર્યા હરખી રાખો, અને દિનચર્યા કરતા રાતચર્યા બહુ હરખી રાખો. મારી દિનચર્યા, એક સંસારી માણસની દિનચર્યા જાણીને તમે કરશો શું ફાયદો થશે? મારે તો કઈ छिपावવું નથી, કહી દઉં હમણાં પોપટની જેમ પાઠ કરી દઉં તમારી.
ભાઈ આમ આટલા વાગે ઉઠું છું, આમ કરું છું તેમ, પણ એથી તમને ફાયદો શું? આપણા પોતાની તમારી દિનચર્યા કેમ છે? સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ક્યારે બોલ્યા છો? સ્વાધ્યાયના પ્રણેતા પાંડુરંગ દાદાએ રાજકોટમાં જે મોટું સંમેલન કર્યું હતું, 10-12 લાખ લોકો ભેગા થયા હતા ને એમાં હું પણ હતો. સુખરામ બાપા હતા. એણે બધાને દિનચર્યા કેમ કરવી એ બતાવ્યું. સવારમાં ઉઠો ત્યારે પોતાનો હાથ જોઈને ઉઠો, કરાગ્રે. કારણ હાથ શું કામ જોવાનું? ક્યાં આપણને લઈ જાય છે હાથ? અયમ મેં હસ્તો ભગવાન, વેદ કહે મારા હાથ પરમાત્મા છે. અયમ મેં હસ્તો ભગવાન, અયમ મેં ભગવતરહ, હું ભગવાન કરતા પણ આગળ છું. વિશ્વ ભેષજમ, મારા હાથ વિશ્વના બીમારીની ઔષધિ આપ વેદ જ કહી શકે. મારા હાથ વિશ્વની બીમારીનું ઔષધ, વિશ્વ ભેષજમ. આપણી દિનચર્યા, ખાસ કરીને મારે તો યુવાનોને કહેવું, હવે તમે મંત્ર ન બોલો તોય મને વાંધો નથી. જ્યારે ઉઠો ત્યારે મને બહુ, હું તમને દબાણ નહીં કરું તમે ક્યારે પણ નરસિંહ મહેતાએ કીધું ને આપણે નરસિંહ મહેતાના છીએ સાહેબ. એ એમ કહે છે રાતે બહુ જાગ્યા હો તો મોડે સુધી સુવાય, પ્રેક્ટિકલ થવાનું. એમાં કોઈ મારે કોઈ તમને નિયમમાં બાંધવાનું નથી, સૂતું રહેવું કોઈ. પણ એવું મનમાં એક વિચાર રાખો કે હું જ્યારે જાગું ત્યારે ચોથો પ્રહર. જો હરિનામ લેતા લેતા જાગશો તો જ્યારે જાગ્યા એ તમારા માટે ચોથો પ્રહર. એ ઓશો એમ કહે છે કે સાધુ બ્રહ્મ મુહૂર્તમાં નથી જાગતો, એને કોઈ નિયમ નથી, એ જ્યારે જાગે એ જ બ્રહ્મ મુહૂર્ત. એવું ઓશોનું વક્તવ્ય છે અને ગમે છે, પ્રેક્ટિકલ છે. આ સ્કૂલોના સમય થોડાક મોડા ન કરાય. છોકરાને પરાણે 6 વાગ્યામાં ઉઠાડવા પડે. એલા એને સુવા દો. એવું તમે શું શિક્ષણ ભણાવીને પેલું કરી નાખો. છોકરાની આંખમાં હાથ નાનો એને જગાડે, એની માઓ જગાડે, હાલ હવે જવાનું છે ને ઓલો રોતો રોતો. થોડુંક આમ થોડુંક મોડું ન કરી શકાય? એટલું ડાપણ આપણામાં આવવું જોઈએ. છોકરાઓ રોતા હોય. પહેલા સ્કૂલમાં લઈ જતા હતા ત્યારે ટીંગાટોળી કરીને લઈ જવાનું હતું. હવે રોતા રોતા છોકરાઓને કાં તો રિક્ષામાં, બસમાં, કાં તો મા બાપને ગાડીમાં. પણ છોકરું રસ્તામાં સૂઈ જાય, એ શું ભણશે? થોડાક પ્રેક્ટિકલ બનો. ખેર, શિક્ષણ ધંધો બની ગયો છે એટલે તો ધંધા પ્રમાણે ધંધાનું જ બધા વિચારે. હું સ્ટેટનું નામ નહીં આપું. એક બહુ જ મોટા વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવા ગયો અને મને એમ કે ગવર્નર સાહેબ આવેલા. મને એમ કે આને કેટલી વિદ્યા પ્રીતિ છે. પછી મને ખબર પડી કે એને નહીં, એ તો એનો ધંધો હતો. શિક્ષણ તો ગુરુકુલી શિક્ષણ, એના રૂપો બદલવા જોઈએ. આપણે કોઈ જડ નહીં બનીએ. સાધુ જ્યારે જાગે એ બ્રાહ્મ મુહૂર્ત. અને મહેતાજીએ ગાયું, રાત રહે જાગરે પાછલી ખટરી, સાધુ પુરુષે સુઈ નિદ્રાને देखो वेदांत અને ભક્તિનો કેવો મોટો સમન્વય કરે છે મહેતાજી. નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, એ ભક્તિ માર્ગ થયો. અને પછી વેદાંત એક તું એમ વ્યાપક એકુ બ્રહ્મ વિનાશી, વ્યાપક એકુ બ્રહ્મ વિનાશી, સત્ય આનંદ રાશી, વ્યાપક
તુલસીદાસજીની રચના તમે જુઓ, એને બ્રહ્મને સચ્ચિદાનંદ કહેવા છે. કયા બ્રહ્મને? જે વ્યાપક છે. કયો બ્રહ્મ? જો એકમાત્ર, જ્યાં બીજો નથી કોઈ. વ્યાપક બ્રહ્મ જે અવિનાશી છે, જે એક છે, જે વ્યાપક છે, જે બ્રહ્મ છે, પણ એને સચ્ચિદાનંદ કહેવો. ભાગવતકાર કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પણ તુલસીદાસજીને કવિતામાં સચ્ચિદાનંદ કહેવું છે. એટલે કઈ રીતે? મીટર ન તૂટે, કવિતાનું બંધારણ ન તૂટે, અને છતાંય જે કહેવું, એને મૂળ કહેવું છે વ્યાપક બ્રહ્મ, એક બ્રહ્મ, જે અવિનાશી બ્રહ્મ છે, એ સચ્ચિદાનંદ છે. પણ કહેવાની રીત જો સત ચેતન, સત ચેતન માની ચિત, સત ચેતન ઘન આનંદ રામ, સત ચેતન આનંદ રામ સચ્ચિદાનંદ દિનેશા, રામ સચ્ચિદાનંદ દિનેશા, સચ્ચેતન ઘન આનંદ રાશી, સચ્ચેતન ઘન આનંદ. તો નિદ્રા નહીં પરહરી સમરવા શ્રી હરિ, અને એક તું એમ કહેવું. મારી દિનચર્યા જાણીને શું કરશો સાહેબ? ફાયદો શું થશે? તમે કહો તો હું તો આવું ખુલ્લું કહી દઉં બધું, પણ એથી ફાયદો, હા, હું હાથ પાડવા આવ્યો છું. તમારી દિનચર્યા થોડીક ગોઠવી લો, થોડીક. કરાગ્રય વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે ગોવિંદ, પ્રભાતે કરદસ. સમુદ્ર પછી પાંડુરંગ દાદા શીખવતા હતા કે ભાઈ ખાટલા ઉપરથી નીચે પગ મૂકો તો સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે. હે ધરિત્રી, તું માં છો, તારા ઉપર અમે આખો દિવસ હવે પગ પાડશું, તો હે માં અમને ક્ષમા કરજે, અમે તારા બાળકો છીએ. આયુર્બલમ યશો વર્ચ, દંતમંજન કરવાના મંત્રો. આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ વેદા તમનો દેહી વનસ્પતે. યુવાનો પૂછે એટલે મને ગમે. કાલે 2 ચિઠ્ઠી એવી આવી, સાંજે હું કહેતો હતો ભરતભાઈને કે એક રાજકોટના છે કોઈ, એનું સરનામું હતું કે બાપુ અમને બંને જણાને એક સરખું સપનું આવ્યું. આ સારું કે 2 જણાના સપના એક હોય ને તો બહુ સારું. આ તકલીફ એ જ થાય છે, સૌના સપના જુદા જુદા છે. આ કેવી પતિ પત્નીને એક જ સપનું આવ્યું કે મોરારી બાપુ અમારે ઘરે આવ્યા. હું સમજી ગયો આખું, હું સમજી. મોરારી બાપુ સપનામાં, બાપુ તમે આવ્યા. અને પછી સપનું કેવું આવ્યું એને આવીને તમે એમને સીધા બેસી ગયા અને એમને એમ કીધું મારા માટે બટાટાનું શાક રસાવાળું અને પરોઠા બનાવું. એટલે બાપુ સપનું સાચું પાડો નહીં. હું સાચું પાડું પણ અડધું. જેને આ સપનું આવ્યું એ આજે બટાટાનું શાક અને પરોઠા મને બાપાને ઘરે આપી જાય. કારણ કે કાલથી આખા રાજકોટને સપના આવશે તો મારે કરવું શું? આવું જ એક સપનું બીજા ભાઈને આવ્યું. એણે વળી એમ લખ્યું કે બાપુ તમે સપનામાં ઘરે આવ્યા, અમે સ્વાગત કર્યું, તમે બેઠા, અમારા મંદિરમાં તમે 2 દીવા પ્રગટાવ્યા અને પછી તમે બેઠા. અને એમ પૂછ્યું કે બાપુ સપનામાં ચા પીશો? એટલે સપને હે સપને. શું થયું? સપનું આવ્યું? બેસો શાંતિ. હા, ઘણા દિવસે સપના આવે છે. શાંતિ રાખજો માતાઓ. અચ્છા, આપણા આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં છે? ઓકે.
હા ના બરાબર બરાબર એમની વસ્તુ સોરી. એમાં એમ કે તમે ચાય પહેલાં પીધી ને પછી આપે એમ કીધું કે થેપલા બનાવો, તળેલા મરચાં બનાવો અને ગોંડલના ગંગાજળના ગાંઠિયા બનાવો. જય ભાઈ હું ચા પીવા આવીશ ત્યારે, જય હું ચાય પીવા આવીશ જ્યારે તું અહીંયા હોઈશ ત્યારે તે ગંગાજળના ગાંઠિયા ગોંડલથી મંગાવી દેજે. હું કહીશ, આગળથી કહીશ. એને એવું સપનું આવ્યું, તમારા સપના મારો નાથ પૂરા કરે પણ અડધું પૂરું કરશે. તમે થેપલા અને મરચાં લઈને ચોક્કસ. મેં કાલે જેલમાં કેદીઓની પાસેથી ભિક્ષા લીધી, તમે જે ખાતા હો મને ભિક્ષા આપો. અને આ બધા સાક્ષી છે મને જમાડનાર. મેં પહેલા એની ભિક્ષાનું ભોજન કર્યું ઠાકોરજીને ધરીને. એટલે આપ લેતા આવજો અને તમે સપના જોજો જ. હા, હું આવું ના આવું એમાં નહીં પડતા, પણ સપના જરૂર જોજો. ભજીયાનું સપનું આવે તોય તમે જોજો. એમાંય મરચાના ગોંડલના મરચા જે હોય એના જે સપના આવે તોય તમે સપના જોજો. બાકી સપને હે સપને કબ હુએ અપને, આંખ ખુલી ઓર તૂટ ગયે, એવું એક ફિલ્મનું ગીત હતું. મને એમાંય ગણ્યું બસ 4 દિવસ થઈ ગયા, હજી ફિલ્મની એક લીટી નથી. પણ તમે ફિલ્મના ગીત સાંભળવા આવ્યા છો કે મારી રામકથા સાંભળવા આવ્યા છો? સંભળાવું એક ગીત. આ લોકો તરત જ તૈયાર થઈ ગયા. એને તો સીધું ગાવું જ, બધી પરોણા મને પડે છે અને તો ખાલી સૂર આપવાનો ભરપૂર માર મને પડે. પણ હે ગુરુ, હે ઈશ્વર, ચારુકેશી અમારે રૂખડ બાબા, મુરલીધર બાબા કહે છે, બાપુ આ ગીતનો રાગ ચારુકેશી છે, શાસ્ત્રીય રાગ છે. ये सारी दुनिया शंकराचार्य भगवान एक स्त्रोत्र लख्યું છે, ततः किम ततः किम ततः किम, આ दुनिया क्षमा मंडले भूप, दुनिया में इतना आटલું બધું થઈ જાય તો જગતગુરુ કહે છે કે ततः किम ततः किम ततः किम ततः किम. જો પરમની પ્રાપ્તિ ન થઈ તો सारी दुनिया